કે ગાય પગ મારું બરોબર તો હમણાં કે દૂધ જ નહીં હોય ઈ તો સારું એ ખબર ના પડી આપણો ઉકારો ચાલે સારું હા ઉકારો આલ્યો એટલે એમ તું વિચાર હું હું ચારનો મગજમાં લઉં ઉકારો ચાચે મારે ના પણ રાતે પાછું હેલાવ નહીં દૂધ પણ એવા ભાગ્યા હાથ ખરા ને દેખાય એટલે મને તો એવું લાગે ને એમની દોષી જ ભાગે મને એવું જ લાગે મને એવું જ લાગે એટલે દોષી છે ને ભાગીને જતી રહી એવું લાગે એવું લાગે મને દોષી પાસે બહુ ખરાબ હો મને ખબર હ અને એમને માછે તો પાછું જોવા એટલે છે તઈ ના હારે માછે તો શેટાઈ આમ જોવો ને એમની દોષી માછે તો ઉભા નહીં રહેતા પેલો માછે તો તો માછે તો આપણને જોઈને જો ટાઈટ થાય ખાલી ઓમ ચો કરે કડક થાય અમને બારું હાલવાનું તન ચો જવાના લે તે તો આલશે હમણાં માછે આપણે રહેવાનું નહીં જવાનું ને આ બોંગળો મળવાનું કશું હાલવું જ નહીં હું તો રૂપિયા હાલવાનું તો મધુરજી હાલો આપણે શું લેવા દેવા નારિયેળ બેસો તો કેટલી વાર લાગશે બાર જ્યાંથી તે વાત કરીએ માછે તમારે બે માછે વાતો કરો માછે શું ભાઈ નાખ્યા ને માછે ને શું વાતો કરે કરીને તો નહીં બગાડ્યો માછે બરાબર ખાવાનું હાલતી નહીં એવું લાગે હ બાપા રે ઓમ નામ દોષી નાખી ઓમ છોકરો તમારો કોમ કરે કે નહીં કરતો બચારો છોકરો કામ કરે પણ હવે આટલી ઉંમરે એને શું કામ બતાવું હજુ પર્ટિક્યુલર હ એવું હોય તો તમારે માછે ને તમારે તો રાખો માછે ને કઈ રો હમણાં મોટા તલગ અઠવાડિયું રો તમારે માછે ના રહે બહુ રે મારે બહુ ઘેર કોમ હોય માછે માછે તો આખી જિંદગી માછે ને મેલીને જઈએ બરોબર માછે તો અમે આ કઈ થાય ચાન કોક દિવસ આવે ભાઈ કોણ આવશે ભાઈ આ ખબર લેવા આવો ખાલી અને આ એરિયા છે ભાઈ આપણે કોણ આવશે માછે જોડી લઈને પછી તું બરોબર એ તો માછે ઈચ્છા કરી તેવા રમતે કૂટી લે છે એ વાત સાચી રમત છે આપણે તો મથુર ભાઈ થાય આપણે મથુર ભાઈ થોડું ઘણું ભાડું હાલો મધુરભાઈ હું નહીં હાલવું ચમ તમે તો મને બોલાયો તો ફોન કરીને રિક્ષા તો બેઠીને લાવ્યો એટલે બેહાડીને લાવ્યો ને એવું તમે કીધું તું મારું તો પૈસા જ નહીં માર તો ડેરી પગાર જ માછે નહીં તમારે નહીં હાલવાનું આ તમારા માછે જેવડો ભાઈ જા રિક્ષા બી ઉતરતા 100 કરોડ તો થઈ ગયા હે તમારી ખુશી ને ખુશી આ માછે એવું લાગ્યું કે હાલ ધક્કો માર્યો હતો એટલે પડી ગયો ડાયરેક્ટ કૂદી જોઈને ફરવાનું ના એ તો માર બ્રેક વાગી ગઈ એવી બેઠ્યા છીએ અમે લગડી પડ્યા છે આ ખાલી સામાન્ય ફ્રેક્ચર થયું હોય તોય મારી નહીં રહ્યા તો તમારા માછે આવતું સાડે પડ્યા ને ટાયર તરા હાથ ફૂટી જાય શું કરીએ બોલો જવાબદારી અમારી આવવાનું પછી એમ માછે પૂછી જો આ કોનું જ્યું એમ માછે કોનું જીવ પેલ બાજુ આપડો ભય થાય ને હા 2 દિવસથી પોણી વાર્તા હતા તે ઉજાગરો હતો તું હું કે એવું એમ તમારો ભાઈ એમ હા ઓ કાકા વાળા બરોબર સારું કેવાય મહેનત કરતા હોય ખેતીમાં તાર ધ્યાન રાખતા હશે સારું અમે શું કહે તમારા માછે ને રહેવા દો તો હું તો કહું કે માછે 2-3 જણ તો તમારા અહીં રહેવું જ પડશે હું એ રેન તો મારા ડોસી ગયા જઈને માઈ નાખશે માછે હા તાર ખેતીવાડી શું કર્યું છે કશું ખેતીવાડી એમ તો અત્યારે તો કશું નહીં શાકભાજી બાજી એવું કશું શાકભાજી એવું આવ્યું શાકભાજી તો અત્યારે તો મેથી નાખીએ થોડીક એવું એમ સારું તા મેથી મોકલાવજો થાય એટલે બધા હગન લઈને આવજો મેથી હા એ લઈને તો બધા ભાઈઓ તો મને પકડાઈ દેજો ને ભાઈઓ હું પકડાઈ દે બધાને સારું સારું એ તું આઈ લઈ જઈ. પકડ દે ના હું એ તો આવી જવાની તો મારા માછે આવશે ને હો હું આવીને આલી જઈશ. હાથે થાય તમારા માછે ને તો બોલે છે મેથી લઈને આપણે આવવાની તો જરૂર હે હા તે આપણે ચો કહીએ તો આવવાનું પણ મારા માછે હાજર થશે એટલે આવશે હા હું લઈને આવે કમ્પ્લીટ થશે એટલે લઈને આવી જઈશ. એવું એમ સારું તાર એ નહીં અમે પાસે એમના માછે આવે ને એટલે એમના માછે ઘેર જાય આપણે વચ્ચે બોલાવીએ ને તો આપણે ઘેર નહીં આવતા પા હો ના ના હગા કે દિવસ તમારા ઘેર નહીં આવ્યો કો પણ મારા તમે માછે તમે મળ્યા વચ્ચે મળ્યા તોય તમારા ઘેર નતો આવ્યો. તમે તો તમારા માછે ને જોઈને ગોળા થઈ જાવ મને તો ઓળખતા નહીં પછી ના ના માર તો મારો માછે હરખો તમે હરખા બધા હરખા પણ મારા માછે ને એવું હોય ને અમાર પ્રેમ ભાવ વધારે હોય એટલે હા એ તો જોયો તમારો પ્રેમ ભાવ એટલે અત પડતો
તમારા માસે થાય એટલે તમારા બેન ભાવ અમે નહીં થતા તે અમારે કશું નહીં તેમાં મારે ઘેર નહીં આવતા ના તમારે ઘેર આવીશું એમ ફેર આવીશું હેલો મેથી બધાના ઘેર ફરી ફરીને આવે અને તમારી મેથીનો ભજ્જો બનાવીને ખવડાવી દીધી તમને કશું વધો નહીં શું કેવું હા જેને આગળ બોલામણું કહી દઈએ હા પછી હગાવો ભરે એટલે ના મજા આવે શું હગા એકલા એકલા ઘૂસપૂસ કરો એ તો અમારી વાત એવું એવું પંખો તો નાખી દે. હગા બગડે તો એમના માસે ને ખબર હોય એમના માસે બગડે તો તે કાલે કાલે ગાડી તૂટીને પડ્યો તે તો અમારા પેલા કાકાના છોકરા ઉપર પડવાનો હતો પણ ભૂઈને પડ્યો તે મારા ભાઈ બગ ભાઈ જો તે રિપેરિંગ બનાવ્યો નવું લાવી દો ને આમાં. પછી હવે આ મેથી બેથી થાય વેચકે બેચકે પછી પૈસા આવે તો નવો લઈએ અત્યારે તો કોઈ આવક નહીં ટ્રેક્ટર લેવાનું કહેતા હતા ને ટ્રેક્ટર લેવાનું પણ એ તો 2-3 લાખ રૂપિયા બેંકમાં મેળેલા હા એ તો ફિક્સમાં મેળ્યા એટલે હમણાં કે નહીં ઉપાડવા હવે મારો છોકરો મોટો થાય હવે જતા જને ખર્ચો આવે એટલે તમારા માસે ટ્રેક્ટર લાવીને એક પાઇપ ભાજી લાવીને ભાઈ કેમનું ચલાવવાના હે કાથી ઘેર કપાશે ટ્રેક્ટર લાવવાનું કહેતા હતા પણ ફોનમાં કહી દે અમને કે ટ્રેક્ટર લેવાનું હોય કે આપણે કે લેવા દિવાળી ઉપર જ લેવાનું હતું પણ બધું અવરાહવરી થઈ ગયું ડોસી રિહાઈને જતી રહી પણ ડોશીને ફોન કરો ને કઈ ભાજ્યો કઈ ઘેર આવો કઈ હવે આવવું હશે તો આવશે ડોસી ના આવવું હોય તો નહીં આવે તમારા માસે મારા પા તમે ટ્રેક્ટર લાવો કે મારા માસે ભાજી લાવ પણ ટ્રેક્ટર તો હું ફેરવી કે એમ કરીને કહું નહીં તો ના મારા માછે આમ તો એટલા બધા રહેલા નહીં એમ તો માછે નહીં આવતું ના આવે ગમે તે એવું હોય તો ખબર લેવા આવું હોય તો પેલું માર માછે તો આવું ના દોટ કાઢીને આવે માછે ઓય ફોન કરતા હમણાં નહીં આવી જતો માછે ના આવી જાય માછે વાળા આ ચમ કશું બોલતા નહીં જો મથુરજી તમે રહી જાવ આ શું રે? ઘેર ફોન ગમી હ. એ શુરભાઈ ના દો દે પણ માર માછે તો ગાડી જગ્યા જવાનું હ એ તો માર માછે લાવે એટલે આવીશું ભેંસ તો એ તો ડોશી આવશે ને એવા ગણતરી કરે હે ટ્રેક્ટર લાવે તો કે માર ફેરવા થશે અને પેલી ભેંસ તો કે છે ભાજી પણ મને ભાજી નવરું કશે ના માર માછે માટે એવું નહીં રાખતો હું કોઈ દાડ રાખ માછે રાખ્યું ના એવું તો નહીં કોઈ દાડ ના રાખું હું માર માછે માટે માછે એક વાત કહું ખોટું ના લાગે તો કહું બોલો તમારી વાત ઉપર તો મને એવું લાગે તો ખરું જ કેવું કે તમને આ વાગ્યું મને હા. તમને 2 જણ રહેવાનું કહું તોય તમે ના પાડો અને કે ટ્રેક્ટર લાવો તો હું આવે છે અરે એવું નહીં માછે માછે તમે લાલતું થઈ જાય એવું મને હવે ના એવું નહીં ઘેર કોમ ઘણું હ ઘણું કામ માછે આ ધાબારું ઘર બનાવી દો ને તો આમાં આટલા પૈસા ભેગા કર્યા હતા ના ભાઈ હજુ તો મારો છોકરો જેનો એ બનાય તો છે પરણાવવાનો છે તો પરણાવી દેશું આપડે ના અત્યારે એ બધા પૈસા રમલ બમલ સુરભાઈ? નહીં કરવાના. હા બોલો અને હગા રોટલા બોટલા નું કરાવી દઉં હો બનાવી દો ના ઘેર રહેવા દો. કરાવી દો. ના રહેવા દો ખાઈને જ આયા બધા જતા આવશું ખાઈને જ નહીં રહ્યા હ. બોલમણામ કેમ કરું બોલવામાં કશું નહીં કરવાનું આપણાથી 50 રૂપિયા હું તો લાવ્યો હું 50 રૂપિયા દેવાના મારું માસે એના જેવો જ છે જેવો છે માસે ફાટલી જબરી નો ફાટલી નો હો ચોય ચાલે નહીં ચાલે એવી હદ નહીં આ પેલી બંધ થઈ ગયેલી કે જોયેલી નોટ્યો એવી નોટ્યો ભેગી થઈ આજ સાચી વાત હો બે ખરા નમૂના ભેગા નમૂના એટલે એક નંબર ના બળજ્યા કે તોય બરોબર સાચી વાત હેડો પાહા આપણને કે છે આવા શેની ચર્ચાઓ કરતા હતા કે કે પાહે ના કરતા કેટલું આલું માર જોડે તો છૂટાય નહીં હું તો 50 લાવ્યો ગયા હી 50 નોટ કાઢીને જ લાવ્યો બંડલ માં 100 રૂપિયા પડ્યા છૂટા માર જોડે તમે હો લેને આ જ ભૂલ કરી 50 રૂપિયા લાવવાના હતા ગયા હું તો ક્ષેત્રમાં ગયો તો અને આ તો ઘેર છોકરાને કહી ગયા હતા તો શું હું તો ખાઈ તું ભોય નહીં રહ્યો કે મોડું થશે તો ખીચામાં 100 રૂપિયા પડે તો બંડલ માં 50 નોટ કાઢીને આવ્યો હા લાકડા જેવો બીબા સાતીને જ લાવ્યો હોય હે ને તમે યાર મગજ દોડાવો હો હા હેડો પાહા પેલા કે જીવ કર હા રોટલા ને કરાવડાવશે ના રોટલા બોટલા ને ખાવા પી ગયા હમણાં રોટલા ખાય કુલ ના ખવાય હમણાં રોટલા તો કઢાવે આ પાછા
તો તને આ જાણે હા અમે બહાર ગયા હતા. દુકાને ગયા હતા પણ દુકાન જ નથી. એવું એમ હવે બધા જેણે બે માછીઓ જબરો પ્રેમ ભાવ હો. હા, હો, તમારો પ્રેમ ભાવ ખરો. અમારો ભાગો નહીં ગમે તેટલો પણ એવા તો મારો આવા બોલામાં કઈ જાણીએ આપણે. હગા શું કરવું કોરમલાની નહીં આ જરૂર. રિક્ષાવાળાને જવાનું બીજા વર્ષે રિક્ષાવાળાનો જવાનું. વારો જવાનું. ત્યાં નહીં. એને જવાનું એટલે અમે તો બેઠે આમ રિક્ષાવાળો ના બેહે ને આ તમારે માછે રિક્ષા કરીને લાયા હોય રિક્ષાવાળો કે મારે વર્ધી હતો એમ કઈ હેડો ના ના વાત સાચી. તો કે મારા માછે ને ખબર લેતા આઈએ અગોણે ઘેર કોમ હોય ને. હેળો, હાલો, હેળો ભાઈ આપણે બોલામાં કઈ ના ફાય. ના ના એની જરૂર નહીં હગા. જેણે કરીને આલજો. એ તો માછે એમની રીતે આગળ હાલશી. એમના માછે એટલે એમની રીતે આગળ હાલ. આપણે તો હગો થાય ને એટલે એમના માછે. હગા એની નહીં જરૂર. લ્યો આપણે હાલો આપણે માછે એમના માછે ના હાલ. એનો માછે તા આમાં લેવાય લેવાય હા. લેવાય હેળો તાર આપણો પાણી બાણી પીવો છોકરો પાણી હાલ હગવાન. પાણી શું પીવા ના હવે પાણી નો પડ્યું એટલે પી લઈએ. હા જઈને વાટે પેલા જવાનું ભણ્યા એમના નહીં તમારા માછે ના એમને તમારે આવવા ના પડે અમે તમે આલે વાંધો નહીં એ તો હાલશી જ ને એવું એમ મારા માછે ને તો આ કોઈ દાડે એવું બન્યું ના ના વાત સાચી એમાં છે. પીવાનું પાહું રાતે તો દુકાને બંધ હશે પાહું. ખાવાનું નહીં મળે પછી તો લાગી 60 કિલોમીટર સેટા આયા ના એટલા નથી ઉપર. આગળ ચોક વોટર પીએ પાંચ ચા બા પીએ અમારે છે હાલજો. હમણાં માછે પીવડાવો ને હાર માછે તા હેળો. તમારા આગળની વાટે જવાનું રામ રામ. આવજો ભગા જબરાજી તમે તો આવતા નહીં પણ હો. અને તમે આવતા રહો તો ઓળખતા રહીએ અમે હાલે પોણા હા તો માછે હા રામ રામ. આવો તો આવી જજો હારું. આવજો હગા. આવજો આવજો કાકા શું થયું? આ તો મારી પાટલી નોટ આવી. માર માછે જ ફાટલો હતો, પછી ફાટલી નોટ આલે ને. જોજો લ્યા જતો રહ્યો લઈ જા કે તાર ફાટલી નોટ તો ફાટલા મેઠું મેઠું બોલે હ અને નોટ છોકરાને ફાટલી નોટ એટલે આના આ બધા પેલા હગવાય છે એટલા કોઈને 100 આલ્યા કોઈને 50 આલ્યા અને આ છોકરાને આલ્યા તો 10ની નોટ ફાટલી નોટ આલી. તને શરમ ના આવી કઈ છોણો માછે કહેવાય. ઠંડી લાગે હા જતા તો એવું આગળ તો એમના માછે બેસે એમને માછે આમ થઈને આવશે ને ઓમ થઈને બેઠા હતા ને હા, એમના એમ. માછે તો હતા. એમના માછે આપણો લઈને આવ્યા હતા જતા આવતા તો બરોબર બેઠા હતા પણ હવે જેને એમના માછે કશું આલ્યું કે ના આલ્યું એમના માછે શું આલે એમના માછે ખાટલા ભેર હતા ભાઈ એવું હે તમે જોયા તો ખરા આપણું ઉપર આપણે બોલામણું કર્યું એવા કશું વાત નહીં ત્યાં ભાડું આપણા જોડે ના કાઢો એમના માછે આલશે આપણે હાલવાનું નહીં ભાઈ આપડે તો ગામમાં તો ભાગવત રિક્ષા ઉભી રહે એટલે ઉતરી પડવાનું હેરાન ભાઈ. રિક્ષાવાળાને એમના પેલા જોવાનું હા તે એમ રાખ આપણે શું કરવા એ કરીએ બે ના હેવા અને પાછું વધારાનું બોલશો તો વધારાનું ના બોલો તો માવું પછી તો પછી તો આ નહીં રમતું નહીં મારું નોમ હા રમતીજીની વાત ના કરે હા. પાછા ના પડે બોલવામાં રમતું જ જેવા તેવા નહીં હેડો જવા દેવો હેડો કામ હોટલે ઉભી રાખો હોટલ આ ચા બા પીવડાવજો. મારે તો ચા પીવો પછી મને ઊંઘ આવે. ગામમાં ઉતરે ભાઈ રિક્ષાવાળાને તમારે જે આવવાનું હોય એ કહી દો. લાવવાનું તો આખું ભરાઈ લઈએ શું હાલ લે પૈસા પૈસા હું લાવ્યો જ નહીં ઘેર ચમ થોડા ઘણા ના લેતા ગીજામ
આ પેલા ઓછીના પૈસા લઈને આવ્યા 100 રૂપિયા તો પેલો જઈને આલે બોલો જાણજે આપડા પોહાય નહીં તમે રિક્ષા કે તમે નથી કરી તો તમને ખબર ના હોય મેં તો કહ્યું હતું કે અમારે પોહાતું નહીં અમે તમારા માછે ના આવ્યા તમે તો એમ કહેતા કે મેં રિક્ષા બોલાવી છે એ તો બોલાય તી ખરી પણ હું કે તમે થોડા ભાડા પેકો કરશે અમે તમારા માછે બોલામણું કર્યું તો ભાડામણું ભાડા અમારે ભાડું આવવાનું મળતું છે અને હવે સાંભળો એ માછે ભાઈ આલે ને પૈસા એમાં મને હવે પાછા આવજો હો માછે ના લે એ પાછા હાલવાના મારે માછે ના લે એ પાછા હાલવાના મારે જો પૈસા જ નહીં ભાઈ લ્યો લ્યો આ આવું તો હોતું હોય એ હગાન તો જ્યાં એટલે પાછા ના આવે પણ મને પાછા જો મારે તેલ લાવવાનું હોય મરચું લાવવાનું હોય હારું હેડો ને તો પણ પહેલી કઈ વાત તો બારું લઈને આવતું એમ પણ તમે ક્યાં કહ્યું 9 વાગે કહ્યું પછી ચોય પૈસા લાવું પણ એ તો ઘરમાં એટલાય પડી રહ્યા હોય ને હાફ દુ ઘર ખાલી ના હોય ને પૈસો નહીં ચોય લાવવાનો આ આ પેલા આપડે સંજયભાઈ જોડે લાવ્યા તો 100 રૂપિયા કાલ પરમ દિવસ એમને 100 રૂપિયા હતા ને મને જાણ જવાન થાય ને આવા દટિંગ કરે દટિંગ હમણાં ચાલુ જાય તો એક ઓમ જાય એક ઓમ જાય તો એક ઓમ જાય હમણાં ભાડાની મારા મારી હોય આપણે કોઈ તો હોય ને ઘેર એ કઈ ના લાવતા હોય ઘેર પૈસા ઘણા હોય પણ ગુંજામી કાઢવા પડે હમણાં અમની ડોસીઓ પાછી આલે એવી નહીં પૈસા પાછા વારમ ડોસીઓ આલવા પડે ને પછી કાઢે એટલે બંડલ માં તો તે હારું થયું ને કા તો મારતો તો આપવાને હું બારું આલું ખરો પણ ક્યાં પાછું આલશો મને પાછું તો હાલશું ક્યાં ને ચોક ગોમ છોડી નાઈ ગયા ના જાવ તો પછી ના ના આઈ જઈએ ને હાલ ક્યાં આપશો કયો હાલશું એ તો દૂધનો પગાર થાય એટલે હાલશું ક્યાં થાય 10 તારીખે થાય કે જે તારીખે થાય હું તો હાલશું તો ખરા હારું ક્યાં ભાઈ ક્યાં ભાઈ લાવારો પૈસા 100 રૂપિયા આલો પૈસા તો મારા કાન તો હદ નહીં હો. તમારા જોડે એ તો પણ એક કોમ ભાઈ એમને કહી દો ને એવા અત્યારે આલ દેશે વરમ આપણે એમને આલ દઈશું તોય ચાલે તમે અત્યારે એમને આલ દો અમે તમારા વરમ આલ દઈશું પણ મારા કાન 50 રૂપિયા હતા તે પણ તમે એમને વાયદો કરો તમારા મતે વાત કરી લ્યો તમે બે જણા. દૂધના પગારે આલે ચાલે ચાલશે જોઈએ એવું ના રાખો ને થોડીક વાર હા ચાલે મારે તો જોઈએ એટલે જોઈએ દૂધના પગારે આલ દે હારું બરાબર જોઈએ એને પુરાવાનું પાહું હોય ને કાલ પાહું બીજા જવાનું હોય ને પાહું એને પણ 50 રૂપિયા જતા માર કાન તો મારે તો અત્યારે જોઈએ એટલે જોઈએ પૂરા પૈસા હારું હેડો ને કઈ હવારમ કરી આલે અત્યારે જ જોઈએ રિક્ષા વાળા ને બારું બાચી ના રખાય ખબર હે પણ અત્યારે તો હવા જોઈએ ને ગીજો આ ખાલી આ ગીજો ખાલી છે તો ચેન્નઈ એમ કે માછે ની ખબર લેવા જવું હે અને આ પૈસા નહીં પણ હું તો કઈ તમે થોડું ભાડું આલશે આમાં મારે હેડી જશે બરાબર અમારા જોડે ચોય હોય બારું ત્યારે અમે જોશીના લઈને આવેલા પછી હારું હેડો ને જે થયું એમાં આલ દે તો હેડો હવારમ રાખો અને હા હરમ ના આવત અત્યારે ને મારા કોમ હવારે પણ હવારમ રાખો ને ના અત્યારે જ જોઈએ અત્યારે તો નહીં મેર પડે જો અત્યારે તો તમે જીવ કાઢી નાખશો તો નહીં મેર પડે આપણે સવારે 7 વાગે તો ઉઠે હવાર હવારમ 7 વાગે ઓય! ઉઠે ઓય! નહીં જતા ઉઠે તૈયારીમાં જ હાર હેરો એવા નહીં આલે ને તો હું હાલ દે હેરો તાર જવાબદારી તમારી હા જવાબદારી મારી હાર હાર હેરો હાર હેરો પણ હવારમમાં ઉઠે એવા નહીં જતા દાંતણ કરીને આવજો 7 વાગે આવી હારું હેડો 7 વાગે તો 7 વાગે ગમે તો સેટિંગ કરશું અને હાલ દે તમારું ભાડું બરાબર હારું હેડો બા અને ફેરની વર્ધીમાં આવજો પાહા કહો એટલે પેલા પૈસા લે પછી વર્ધીમાં આવે રિક્ષા પેલો પૈસા તો ઉતારે પછી લઈ હાર હાર આવજો. હેરો જવાબદારી મારી હાલ દો હાર હાર હેરો આવજો હાર હેરો હારું હેડો તા ચેન્નઈ હા ચેન્નઈ જોઈએ હાર. લે હેરો હેરો આ તો વગર ભારે કે બારું બરાબર, નહીં ભાડું હું કે તમારી આશા આય તો હું કે આવો 50 રૂપિયા હતા હું તો જવાબદારી લીધી હે હા ઓરમ બી આલો 7 વાગે તમારે ઘેર આય આમ 50 રૂપિયા ઘરમાં પડ્યા હતા. વરમ ભાડું ચિયા નહીં જવાબ તમે લીધી હે ને? હવે ભાડું તો તમે ચોઈ લાવશો વરમ. હું તો એના ઘેર જઈ એટલે પણ ભાડું ઘેર તો હાથે પૈસા નહીં તાર પેલા રિક્ષા હમણાં ઘેર વાળા જઈને પૈસા લઈ આવી પણ આવા ઘેર પણ ઘેર અહીં શું કાઢ લેવાના હા એક કોમ તમે ભાડાની જવાબદારી લીધી ને રિક્ષા વાળો આવશે ને વરમ ભાડું ની આવત તમારી ભેંસ છોડી જશે ભેંસ આ પાછા પડે એવા નહીં બોલે કરો પાહો એ કરી જશે રમતુજી ભાડવાલ છે તો રમતુજી નહીં ભેંસ નહીં એવા છોડી જાય પૈસા નહીં આવે બેસ લઈ જઈએ એ તો એ તો પછી તમારે રમતુજી દૂધના લઈ પગાર જાય. આલી દે. એ તો એમ તો થોડું કઈ જતું કે ગોમ છોડી તો નહીં જવાનું નહીં હા તમારો વાયદો તમે જોવાનો બરોબર તમે કર્યો અને તમારે તમને પેલી કરીને તમારા માટે એ કરી લેજો બરોબર હા